ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થડે આગામી 13મી ફેબ્રુઆરીથી દેશભરના સિનેમાગૃહોમાં રજૂ થશે. યુવાનોને બોધપાઠ આપતી ગુજરાતી ફિલ્મ આ બનાવવામાં આવી છે. બ્રિજેશ બૌદ્ધ દ્વારા ડાયરેક્ટ કરાયેલા ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દહિયા સહિતના પાત્રો જોવા મળશે. બ્લેક બર્થડે એક એવી રહસ્યમય વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આરજવ ત્રિવેદી અને ચેતન દહિયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે. આ ફિલ્મ દ્વારા અમે લોકોને એવો સંદેશ અને ખાસ કરીને યુથને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે આપણે કોઈ પણ ડિસિઝન લાઈફના લેવા માંગતા હોઈએ છીએ ત્યારે ડિસિઝન લેવામાં કોઈ ઉતાવળ ના થાય. ક્યારેક ગુસ્સામાં કે ક્યારેક સંજોગના કારણે અમુક ખોટા ડિસિઝન લેવાતા હોય, જેથી કરીને લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવી જતા હોય છે, ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો એ વસ્તુ ના થાય એના માટે આ ફિલ્મ અમે લોકો સામે રજૂ કરી છે. મારું પાત્ર એક કોલેજ ગર્લનું છે, પણ એ આ એવું પાત્ર છે જેની આજુબાજુમાં અને જેના થકી આખી સ્ટોરી, આખી ફિલ્મની રજૂઆત થઈ છે. અને આ હું લોકોને એટલો જ મેસેજ આપીશ, પ્રેક્ષકોને, કે આજની જે યુવા પેઢી છે ને, એનામાં પેશન્સ નથી દરેક વસ્તુમાં. પછી સ્ટડી હોય, પ્રેમ હોય કે પછી બિઝનેસ હોય, કંઈ પણ હોય, એ લોકોને અત્યારે પેશન્સ નથી રહ્યું. અમારી ફિલ્મ તમને પેશન્સ કેવી રીતે રાખવું એ ચોક્કસપણે શીખવાડશે, કારણ કે પેશન્સ નથી હોતો તો લાઈફમાં એટલી બધી ઘટનાઓ ઘટી જતી હોય છે. એટલે બસ હું એટલું જ કહીશ કે કંઈ પણ વસ્તુ કરો એના પહેલાં એકવાર વિચારજો. જે આજના યુવાધન માટે ખૂબ જરૂરી છે કે સમય છે, સમયને માણતા શીખો, સમયને જીવતા શીખો. અને સમય સાથે તમે ચાલવાનું શરૂ કરશો તો સમય તમને ક્યારેક નિરાશ નહીં કરે, પણ ધીરજ અને ધગશ સાથે મહેનતથી અને પ્રેમને જોવાની એક દ્રષ્ટિકોણ છે ને, એ બહુ ખૂબ જરૂરી છે. કે પ્રેમ એ પામવાની વસ્તુ નથી, એ આપવાની વસ્તુ છે. પ્રેમમાં સમર્પણ હોવું જોઈએ. તો એ જે આખી વાત છે તમને ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં અસર કરી હશે, અને જીવનમાં ક્યાંક ને ક્યાંક તમારા જીવનના અનુભવોમાં ક્યાંક તમને એ હેલ્પફુલ પણ થાય એવી હું આશા રાખું છું.